સુરતના પુણા ગામમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। મારુતિનગરમાં ગટરિયા પાણીને કારણે સ્થાનિકોનો વિરોધ। સોસાયટીમાં રીતસર ગટરિયા પાણીની રેલમછેલ જોવા મળી। વગર વરસાદી સોસાયટીમાં ગટરિયા દુર્ગંધ મારતા પાણી। સત્તાપક્ષ અને વિપક્ષના ઝંડા તેમજ પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરતના પુણા ગામમાં સ્થાનિકોનો વિરોધ। મારુતિનગરમાં ગટરિયા પાણીને કારણે સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। સોસાયટીમાં રીતસર ગટરિયા પાણીની રેલમછેલ। વગર વરસાદે સોસાયટીમાં ગટરિયા દુર્ગંધ મારતા પાણી। સત્તાપક્ષ અને વિપક્ષના ઝંડા તેમજ પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો। મહિલા અને પુરુષ વિરોધમાં જોડાયા હતા। સોસાયટીમાં અનેક જગ્યાએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ જોવા મળ્યા હતા। કોલેરા, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગમાં પણ વધારો જોવા મળ્યો હતો। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં થયું હતું। લાભુબેન મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી ત્યાં લગી અમે કાંઈ ન કીધું, પણ વધારે બધું મળ્યું થવા એટલે અમે કંપની લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી, ધ્યાન ધરતું નથી। છોકરાઓ ઘરે પગે હાલે, દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય, ઝાડા ઉલટીના વાસ છે તો તાવના વાસ છે। આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે। માંગ્યું છે કે ગટર હારી કરી જાવ, એમ માંગી છે જલ્દી આવો। મારું નામ અશોકભાઈ કાસડિયા, સોસાયટીનો પ્રમુખ છું, ઉપપ્રમુખ। અને આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે, કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં। અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી। છોકરાઓ રખડતા હોય, હાલચાલ થતી હોય, 3-4 સોસાયટીનો મેન રસ્તો છે। રોગશાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય, તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નહીં। હું આગળ સાપ ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો, આનો શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે, ત્યાં લઈને ગયો। ત્યાં 2 સાપના નિલેશ સાપ કરી છે, પંડ્યા સાપ છે, બેને ફોન કર્યા। પંડ્યા સાહેબે એમ કીધું હું રજા ઉપર છું, નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય। વિરોધ કરી રહ્યા છો, કોઈ નેતાઓને જાણ કરી? નહીં, નેતાઓને કોઈને અમે જાણ નથી કરી। વિરોધ કરી રહ્યા છો, શું પ્રમુખ? વિરોધ તો અમે એ આટું કર્યું કે કારણ કે રોગચાળો ફાટી પડે છે, ડેન્ગ્યુના વાત થાય, મચ્છરો થાય, પછી અમારી ઘેરે આવે એમ કે તમારી ઘરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે, ઘરમાં તપાસ કરે, આ મચ્છર છે ત્યાં, આ કોઈને નથી દેખાતું। ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધાને। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આ જે વિસ્તાર છે પુણા ગામ વિસ્તાર છે, પુણા ગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે કૃષ્ણાનગર પીર દરગાહની સામેથી કૃષ્ણાનગર થઈ અને BRTS સુધી જતો રસ્તામાં 6 થી 7 સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે। આ રસ્તા ઉપરથી રોજે 10,000થી વધારે લોકો પસાર થાય છે। નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે। સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે। સ્થાનિક કોર્પોરેટરો, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, તંત્ર છે, તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી। રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે। આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એવા પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે। દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે, છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી। નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે, ક્યાં બાંધકામ હાલે છે એમાં રસ છે। લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી। એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે। બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આ ભાજપ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય। કારણ કે આ પાણી જે છે 6 મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે, આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।